નમસ્કાર દોસ્તો, આજે આપણે જાણીશું સીએસસીની એનએસડીએલ પાન કાર્ડ સર્વિસ વિશે। ડિજિટલ સેવામાં લોગિન થઈ તમારે એનએસડીએલ પાન કાર્ડ સર્વિસ સર્ચ કરવાની રહેશે। ત્યારબાદ લોગિન વાયા ડિજિટલ સેવા, ત્યારબાદ તમારી આગળ ખુલી જશે એપ્લિકેશન ફોર્મ। અહીંયા તમે બે રીતે એપ્લિકેશન કરી શકો છો, એક ડોક્યુમેન્ટ અપલોડ કરીને પણ કરી શકો છો અને આધાર KYC દ્વારા પણ તમે એપ્લિકેશન કરી શકો છો। એપ્લિકેશન ફોર્મમાં ટાઈપ અને સેક્શન ડિફોલ્ટ જ હોય છે। ત્યારબાદ આધાર પ્રમાણે નામ ટાઈપ કરવાનું હોય છે, ઈમેલ આઈડી અને મોબાઈલ લખી અને કન્સર્ન ઉપર ટિક કરી અને નેક્સ્ટ કરવાનું હોય છે। અહીં તમારે એપ્લિકેશનની ફી પે કરવાની હોય છે। CSC વોલેટમાંથી ફી પે કર્યા પછી પ્રોસેસ ટુ એનએસડીએલ પર જવાનું હોય છે। અહીંયા એપ્લિકેશન ફોર્મ ખુલી જાય છે। અહીંયા આધાર પ્રમાણે ડિટેલ ભરવાની હોય છે, જેમાં એપ્લિકાન્ટનું નામ છે અને બર્થડેટ છે, જેન્ડર છે। ત્યારબાદ પેરેન્ટ્સ ડિટેલ અહીંયા ફિલ કરવાની હોય છે। ફાધરની ડિટેલ ફિલ કરવી કમ્પલસરી છે, મધરની કમ્પલસરી નથી। ત્યારબાદ તમારે નેક્સ્ટ કરવાનું રહેશે। અહીંયા તમારે સોર્સ ઓફ ઇન્કમ સિલેક્ટ કરવાની રહેશે, તમારું મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ટાઈપ કરવાના રહેશે। ત્યારબાદ રેસિડેન્શિયલ એડ્રેસ, ઓફિસ એડ્રેસ ફિલ કરવાના રહેશે અને ત્યારબાદ કરવાનું રહેશે નેક્સ્ટ। ત્યારબાદ તમારે એવો કોડ ટાઈપ કરવાનો રહેશે જેને તમે સિલેક્ટ પણ કરી શકો છો। ત્યારબાદ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાના રહેશે, તમારું પ્રૂફ ઓફ આઇડેન્ટિટી, એડ્રેસ અને બર્થ ડેટ માટે। અહીંયા તમે ત્રણેય ડોક્યુમેન્ટની અંદર આધાર સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની હોય છે। ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા પછી તમારે સપોર્ટિંગ ડોક્યુમેન્ટની અંદર આધાર કાર્ડ અપલોડ કરવાનું હોય છે। ત્યારબાદ પ્લેસનું નામ લખી અને તમારે એપ્લિકેશનને સબમિટ કરવાની હોય છે। અહીંયા એપ્લિકેશનનું પ્રિવ્યૂ એકવાર તમારે ધ્યાનથી ચેક કરી લેવાનું રહેશે। અહીંયા તમે એડિટ પણ કરી શકો છો। પ્રિવ્યૂમાં ડિટેલ બરોબર છે તો તમારે કન્ફર્મ કરી અને સાઇન ઓથેન્ટિકેશન પર જવાનું છે। અહીંયા તમે આધાર OTPથી પણ કરી શકો છો અને ફિંગરપ્રિન્ટથી પણ ઓથેન્ટિકેશન કરી શકો છો। અહીં આપણે OTP બેઝ ઓથેન્ટિકેશન કરીશું। આધાર બેઝ OTP કસ્ટમરના રજિસ્ટર મોબાઈલ પર આવશે, એને સબમિટ કરજો એટલે એપ્લિકેશન સક્સેસફુલી સબમિટ થઈ જશે। અહીંયા આપણું ઓથેન્ટિકેશન પૂરું થાય છે અને પાન કાર્ડની એપ્લિકેશન સક્સેસફુલી ડન થાય છે। થેન્ક યુ વેરી મચ।